આ મૃતક જે છે મેહુલભાઈ પુંજાભાઈ સોલંકી તે અમારા બનેવી થાય છે અને જે એને મર્ડર કેસ મારી નાખવામાં આવેલ છે. અમારે ન્યાય એટલો જ જોવે છે. એસપી સાહેબને અને સરકારશ્રીને વિનંતી છે કે એનું રિકન્સ્ટ્રક્શન થાય અને જાહેરમાં એની જાહેર સર્કસ કાઢવામાં આવે, જેથી કરીને આવો બનાવ બીજી વાર ન બને અને આવા લુખા તત્વો જે છે તે આવું બીજે જગ્યાએ કાંઈ પૂરું ન કરે એવી સરકારશ્રીને વિનંતી છે અને ન્યાય જોવે. અમારા ગામમાં લુખા તત્વો બહુ વધી ગયા છે. દર વખતે આવા લુખાને આવા બનાવ દર વખતે બને છે. ગમે ના મારામારી કરે, છે. લુખા તત્વો બહુ વધી ગયા છે અને ગમે એ સરકારને આને ગમે ના તડીપાર કરે, પાસાની સજા કરે ને અમને મેહુલભાઈ નું મરણ થયું એમાં અમને પૂરતો ન્યાય સરકારશ્રીને આશા છે. આને જામીન ન મળવો જોઈએ, પૂરતો ન્યાય મળવો જોઈએ. અમે અગાઉ લેટર લખેલા છે પણ એની વિરુદ્ધ પોલીસે કઈ કરેલો નથી. અમારા ભાઈનો ન્યાય જોવે છે. બસ અમને અમારો ન્યાય પૂરતો ન્યાય મળી રહે એ જ અમારે. લુખા તત્વોને ગમે એમ કરી અમારા તત્વોને સરકાર દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. આને પાછા અહીંથી ધમકી મારતા જાય કે અમે છૂટી છે, જેલમાંથી છૂટશું અને તારા આખા પરિવારને માર નાખશું. અમે છૂટશું એટલે આખા પરિવારને માર નાખશું. તમને ક્યાં ત્યારે શું કીધું હતું ભાઈ જયારે માર્યો? મને જાતે એમ કહેતા બરાબર છે, નો આપે મારી નાખે તો એ પોલીસ વાળાની જવાબદારી, અધિકારી સરકારની જવાબદારી રહે. મારી નાખશે અમને તો એની જવાબદારી સરકાર. નાની બે દીકરીઓ છે, એનું ગુજરાન કોણ કરે? એની સંભાળ કોણ લે? આખા પરિવારમાં એક આ ભાઈ લીધો, બીજું નથી. બાપી મળે, એના પપ્પા નથી.